કેટલો ઇમ્પ્રુવ થયો, કોને ઇમ્પ્રુવ થયો એની વાત કરીએ પેલા, બરાબર. અમર 5:28, બરાબર. આની પહેલા હતો 5:36. ઓકે, ગુડ, સરસ ભાઈ. અમર માટે ક્યાં? કેમ કે ઇન્જરી હતી ને, એ ઇન્જરીમાં દોડે છે. એક વસ્તુ સમજી લેજો, તમને કદાચ ડિક્લેર નહીં કરતો. પછી છે આપણે હિતેશ, બરાબર. 5:25. ભાઈ હિતેશ માટે તાળી પાડો, કેમ કે એને પણ. પછી હર્ષદ 5:51. આની પહેલા કેટલો હતો? હર્ષદ માટે તાળી પર 8.5 ભાઈ 40 સેકન્ડ કવર કરી, બરાબર. પછી સાગર 5:47. આની પહેલા કેટલો હતો? 5:69. સાગર માટે તાળી પર, બરાબર. પછી પ્રિયાંક માટે જોરથી તાળી પર. કેમ ખબર? ખાલી અઠવાડિયું થયું, બરાબર. અને કેટલો ટાઈમિંગ હતો? 22 સેકન્ડ ઓછી કરી ભાઈ. વાહ, હજી એક વાર. અશ્વિન 5:52 માંથી 5:41 જોરદાર તાળી કરવામાં. એ કારણ શું છે ખબર છે? કેમ કે હરેક સ્પીડ વર્કઆઉટમાં મારા હરેક સ્પીડ વર્કઆઉટને પૂરેપૂરો જોર માર્યો, એટલા માટે ટાઈમિંગ આવે છે. જો ને પકડી રાખે કે નહીં તને છેલ્લે સુધી, બરાબર. એટલા માટે ટાઈમિંગ નજી પણ જેવું રહે ને, તો હું એટલી ગેરંટી આપી દઉં કે એ 5:20 માં મારતો થઈ જાય ટૂંકમાં જ ભાઈ, બરાબર. તો કઈ વાંધો નહીં, બતાવો. એન્ડ લાસ્ટમાં પિયુષ, બરાબર, કે 5:12 ખતમ કરી દો. ગુડ, સાહેબ, બરાબર. 5:25 આવે તો લાસ્ટ ટાઈમિંગ. લાસ્ટ ને કેટલો આવે? 5:56. લાસ્ટ ટાઈમ કેટલો હતો? 8.5 માંથી 5:56. 10 દિવસ જ ત્યાં વધારે કે ટાઈમ નથી ગયો, બરાબર. આ બીજો નવદીપ આપણે બન્યો કે જે 100 ફિઝિકલ પાસ કર્યા છે, એ કરે તો 5 પછી ઉપર, બરાબર. પછી રેગ્યુલર રહે તો, બરાબર. તો હવે આને સ્પીડમાં લઈ જવું પડે. હવે ઇન્ટરવ્યુ પડ્યો ને, બરાબર. હજી પણ આપણે ટાઈમિંગ આને લઈ જવાનો છે. હું તો એમ કહું કે અહીંયા આપણે 5 નો આંકડો બોલવો છે ને, પણ 5 ની આજુબાજુ, બરાબર. મારો એવો ટાર્ગેટ છે, મારી એવી ઈચ્છા બી છે કે અહીંયા કોઈ 4 નો આંકડો બોલાવડાવે. જે 4 નો આંકડો બોલાવી લે ને, એમ સમજી લો કે એને કોઈ નહીં આંબી હતો. પણ એના માટે તમારે ભાઈ લગાતાર મહેનત કરવી પડે. અત્યારે તો એટલી મહેનત કરી, હજુ થોડી બધા, બરાબર. નહીં, એક સેકન્ડ નો આ તમને એવું નથી કે આ કે 10-15 સેકન્ડ એક કે મતલબ એમ સમજી લો તમે. હવે એક સેકન્ડ 2 સેકન્ડ કાઢવા માટે બહુ જોર લગાડવું પડે, ત્યારે જઈને થાય, બરાબર. એટલે એ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું. તો હવે આપણે યુવરાજભાઈ કમાન્ડો હવે તમને થોડી સગવડ પછી આપશે, બરાબર. કે હવા ચાલો યુવરાજભાઈ.